ગઈ છે એની શુભકામનાઓ આપું છું, નવા વર્ષની શુભકામનાઓ। મિત્રો, બહુ લાંબી વાત નથી કરવી, પરંતુ 2014ની ચૂંટણીમાં દેશની જનતાએ નરેન્દ્રભાઈને મુખ્યમંત્રીમાંથી પ્રધાનમંત્રી બનાવી, વડાપ્રધાન બનાવી દીધા। અને નરેન્દ્રભાઈએ અઢી વર્ષ પહેલા દેશનું કામકાજ, સત્તાનો ભાર સંભાળ્યો અને અઢી વર્ષ થતા આ કોંગ્રેસીઓની સ્થિતિ એવી થઈ ગઈ છે કે એક પછી એક દરેક રાજ્યમાં સુપડા સાફ થયા। હજી પણ એમને સાચી દિશા ખબર નથી પડતી, સાચી દિશા કઈ? જ્યારે કોંગ્રેસનું શાસન હતું દેશમાં 10 વર્ષ સુધી, સોનિયા મનમોહનની સરકારે દરેક મહિને એક મોટું ભ્રષ્ટાચારનું કૌભાંડ કર્યું અને ભ્રષ્ટાચાર કરતી વખતે એ પણ ન જોયું કે આંકડો ક્યાં ઉભો રહે। 2G સ્કેમ, CWG સ્કેમ, આદર્શ સોસાયટી સ્કેમ, કોલસાની ખાણોનું કૌભાંડ, હેલિકોપ્ટરનું, સબમરીનનું, એરોપ્લેનનું, દરેક જગ્યાએ કૌભાંડ કરે અને કૌભાંડોનો સરવાળો કરીએ તો 10 વર્ષની અંદર 12 લાખ કરોડ કરતા વધુ રૂપિયા આ કોંગ્રેસીઓ પોતાના ઘરમાં લઈ ગયા। હમણાં રાહુલજી પૂછતા હતા કે અઢી વર્ષમાં શું થયું? રાહુલ બાબા, બાકી કંઈ થયું કે ના થયું, નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર અમારા વિરોધી પણ ભ્રષ્ટાચારનો એક આરોપ લગાવી શકાય। 12 લાખ કરોડ રૂપિયા ભારત સરકારના 3 બજેટ જેટલા પૈસા આ કોંગ્રેસીઓ ઘરમાં લઈ ગયા। એમને એમ હતું સત્તા ગઈ તો ગઈ, ઘરમાં ઢગલા પડ્યા છે, ગોડાઉનમાં ઢગલા પડ્યા છે, કોઈ ભાઈબંધના ઘરે મૂકી દીધા। પરંતુ મોદીજીએ 8મી તારીખે આ નોટબંધી કરી, બધું પસ્તી કરી કાઢ્યું। અને સાહેબ, એ દિવસથી આમના મોઢા પર હવાઈઓ ઉડે છે, હવાઈઓ। તમે જુઓ, મોઢા પરથી લૂંટ ઉડી ગયું છે, જાણે બહુ મોટું પૂર આવે, જગ્યા જ ના રહે તો એક નાનકડું ઝાડ બચ્યું હોય તો ઝાડ ઉપર બિલાડીએ ચડી જાય, ઉંદરે ચડી જાય, સાપે ચડી જાય, નોળીઓએ ચડી જાય, પણ એકબીજાને કઈ ના કરે, બધાને પેલા પાણીની બીક લાગે। શેની બીક લાગે ભાઈ? આ નોટબંધી થઈ એટલે કોંગ્રેસ, કેજરીવાલ, મુલાયમ, માયાવતી, મમતા બધા ભેગા થઈ ગયા છે, બધા ભેગા થઈ ગયા। હાય તોબા મચી ગઈ। અહીંયા દેખો, કોઈના મોઢા પર ચિંતા થઈ છે? કોઈના મોઢા પર ચિંતા? જેના ઘરમાં કાળું નાણું નથી એને કોઈ ચિંતા નથી। તમારા ઘરમાં છે ભાઈ? છે? એના બહેનોના થોડા ઘણા રૂપિયા બચ્યા હોય, 2-2.5 લાખ તો મોદી સાહેબે કહ્યું છે ભરી આવજો, કોઈ પકડશે નહીં। પણ જેના ઘરમાં કરોડો રૂપિયા કાળા નાણાંના, ભ્રષ્ટાચારના, ચાહે ગમે તે હોય, આ નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। જેટલું દબાણ કરવું હોય એટલું કરો, એ નાણાં પ્રજાના છે, તમને અમે વાપરવા નહીં દઈએ, એ નક્કી। હાય તો બામજી, આ રાહુલ બાબા ઓળખો છો ને? રાહુલ બાબાને પાકું ને? હમણાં બોલો 4 કરોડની ગાડી લઈ 4000 રૂપિયા ઉપાડવા પહોંચી ગઈ। તમે મને કહો, જેની જોડે 4 કરોડ રૂપિયાની ગાડી હોય એને 4000 રૂપિયા જોઈએ ભાઈ? જોઈએ? અરે ભાઈ, ગરીબોની શું વાત કરો છો રાહુલ ગાંધી? અગર ગરીબોના માટે
મનમાં ચિંતા હતી તો આ 12 લાખ કરોડ રૂપિયા જે તમે કોંગ્રેસ પાર્ટી ખાઈ ગઈ એ છોડ્યા હોત તો પણ ગરીબોનું ભલું થયું. મિત્રો, નરેન્દ્રભાઈએ ભારતીય જનતા પાર્ટીના સરકારના વડાપ્રધાન બન્યા પછી જનતાને વચન આપીશું, હું ખાતો પણ નથી અને ખાવા દેતો પણ નથી. અને આજે એ વચનને મોદીજીએ ચરિતાર્થ કર્યું છે. જે લોકોએ પોતાના ઘરની અંદર કાળા નાણાં છુપાયા હતા, અરબો ખરબો રૂપિયા, એ બધા સાગમ છે 8 તારીખે તમારા અને મારા જેવા થઈ ગયા. કશું હાથમાં ના. મિત્રો, આ બરોબર છે કે નહીં? બોલો, બરોબર છે કે નહીં? અમને પણ ખબર છે લાઈન લાગે છે, તકલીફ પડે છે, પરંતુ શરીરમાં કોઈ રોગ થાય અને ઓપરેશન કરવું પડે એવી સ્થિતિ થાય તો ઓપરેશન કરીએ તો પાટાપિંડી થોડા દિવસ રહે કે ના રહે? ભાઈ બતાવો, રહે કે ના રહે? તો લાઈને થોડા દિવસ જ રહેવાની છે. પછી ફ્લેટ ખરીદવા જજો, 30% ભાવ નીચો થઈ જશે કાળા બજારમાં. મિત્રો, આ રાહુલ ગાંધી એન્ડ કંપનીને વિરોધ સિવાય કઈ સૂઝતું નથી. એમની સરકાર હતી 10 વર્ષ સુધી. આ સોનિયા મનમોહનની સરકાર હતી. એમની માતાજી સરકારના સર્વે સર્વા હતા. દેશની સરહદો પર કોઈ પણ આલિયા માલિયા જમાલિયા રોજ આવીને હુમલો કરી જતા હતા. અને સૈન્ય જવાનો બિચારા ચૂપચાપ બેસી ગયા. કેમ? બંદૂક તો હતી, બંદૂકમાં ગોળી પણ હતી, પરંતુ ઓર્ડર નતા ચલાવવાના. હમણાં રાહુલજી ભાષણ કરતા હતા. ભાષણ કરતા એમને કહ્યું કે સરહદ પર આજે પણ ગોળીબાર થાય. રાહુલજી, સરહદ પર આજે પણ ગોળીબાર થાય છે, વાત સાચી. પહેલા પણ ગોળીબારની શરૂઆત પાકિસ્તાનની સેના કરતી હતી. આજે પણ પાકિસ્તાનની સેના કરે, પણ બહુ મોટું પરિવર્તન આવ્યું. શું પરિવર્તન આવ્યું છે? રાહુલ ગાંધીને સમજ નહીં પડે, પણ તમને બધાને સમજ પડી જશે. જોજો હમણાં હું કહું એટલે. પહેલા ગોળીબારની શરૂઆત પાકિસ્તાનની સેના કરતી હતી અને અંત પણ પાકિસ્તાનની સેના કરતી. હવે ગોળીબારની શરૂઆત તો પાકિસ્તાનની સેના કરે છે, પણ એની સમાપ્તિ ભારતના જવાનો કરે છે. મિત્રો, ભારતના જવાનો. આ પરિવર્તન આવ્યું. ત્યાંથી ગોળી આવે છે, અહીંથી ગોળાથી જવાબ આપવામાં આવે છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર. અને મિત્રો, હમણાં કેટલાક દિવસ પહેલા ઉડીના જવાનોના કેમ્પ ઉપર હુમલો કર્યો, કાયરતાપૂર્ણ હુમલો. ઊંઘતા જવાનોના કેમ્પ પર આતંકવાદીઓએ હુમલો કરી કેમ્પને આગ લગાડી. 12 જવાનો, દૂધમૈયા જવાનો જીવતા સળગી ગયા. દેશભરમાં હાહાકાર, દેશભરમાં લોકોના કાળજા કાપી ગયા કે આ શું થયું. કદાચ કોંગ્રેસની સરકાર હોત તો શ્રદ્ધાંજલિ સભાઓ થઈ હોત, પરંતુ આ વખતે નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી. થોડાક જ દિવસમાં પાકિસ્તાનની અંદર જઈ એક કાંડ કરવા વાળા આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને તેના મારીને પાછી આવી. આ ભારતીય જનતા પાર્ટીની સરકારે પૂરા દુનિયાની અંદર એક સંદેશ આપ્યો કે ભારતની સીમાઓ સુરક્ષિત. ભારતની સીમાઓનું જે સન્માન નહીં કરે એને દંડ ભોગવવો પડશે. મિત્રો, દંડ કરવો. અને જયારે આ સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારે શું સ્ટેટમેન્ટ આપ્યું રાહુલ ગાંધીએ कि मोदी जी आप जवानों के खून की दलाली कर रहे हैं,
राहुल जी, इतिहास पढ़ लीजिए आप। તમને આ દેશના ઇતિહાસની ખબર નથી। જ્યારે જ્યારે દેશ પર સંકટ આવ્યું છે, ભારતની સેનાના જવાનોએ વીરતાપૂર્વક બલિદાન આપી દેશની જનતાનું રક્ષણ કર્યું। એના માટે ખૂન કી દલાલી। રાહુલજી, કોંગ્રેસમાં વરિષ્ઠ નેતાઓ હોય એમની જોડે જરા ઇતિહાસ જાણો। નરેન્દ્ર મોદીજીએ જે પ્રકારે એક ઐતિહાસિક જન રાજનીતિક ઈચ્છા શક્તિ વાળો નિર્ણય કર્યો અને સેનાના જવાનોએ જે બહાદુરીને કુશળતાપૂર્વક સર્જિકલ સ્ટ્રાઇક કરી આજ પૂરા દેશની જનતા સેનાના જવાનોની સાથે ખડી છે। સેનાના જવાનોની સાથે। મિત્રો, ગુજરાતની અંદર વિજયભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલે। કેન્દ્ર સરકારની જેમ ગુજરાત સરકારે પણ ભ્રષ્ટાચાર વિહીન અને નિર્ણાયક સરકાર ચલાવવાનું ચાલુ। અને નરેન્દ્રભાઈ કેન્દ્રમાં, વિજયભાઈ ગુજરાતમાં। ગુજરાત વાળાએ કોઈ ચિંતા કરવાની જરૂર ખરી? ભાઈ કહો મને, ખરી? મને વિશ્વાસ છે મિત્રો, વિજયભાઈના નેતૃત્વમાં ગુજરાત સરકાર ગુજરાતના વિકાસને નરેન્દ્રભાઈ જે બુલંદી પર પહોંચાડ્યો છે એનાથી પણ આગળ લઈ જવાનો દિન રાતનો અહર્નિશનો પ્રયાસ। અને નરેન્દ્રભાઈ ભલે દિલ્હીમાં હોય, નરેન્દ્રભાઈ દિલ્હીમાં હોય કે ગુજરાતમાં, સદૈવ ગુજરાતની ચિંતા નરેન્દ્રભાઈના રહીએ બચેલી હોય। એમાં આપણે બધાએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી। નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ આખો આગળ વધી ગયો છે। મિત્રો, અઢી વર્ષની અંદર નરેન્દ્રભાઈએ દર 15 દિવસે એક યોજના બનાવવાનો અને એનો અમલ કરવાની શરૂઆત કરી। અને મિત્રો, આ યોજના કોના માટે? કોઈ ધનપતિ ધન કુબેરો માટે છે? ધનપતિ અને ધન કુબેરો માટે હોત તો 50 અને 500 ને 1000ની નોટો રદ ના થઈ। ધનપતિ ને ધન કુબેર માટે, ગરીબો માટે, ખેડૂતો માટે, પછાત વર્ગના લોકો માટે, દલિતો માટે, આદિવાસી માટે, ગરીબ મહિલાઓ માટે, યુવાનો માટે અનેક પ્રકારની યોજનાઓ નરેન્દ્રભાઈ લઈ અઢી વર્ષની અંદર આગળ વધ્યા। દર 15 દિવસે એક યોજના લઈ જનતાની વચ્ચે આવવાનું કામ નરેન્દ્રભાઈ। મારી જોડે યોજનાઓનું લિસ્ટ છે, હું વાંચું એને? વાંચું ને? બહુ લાંબુ છે, થાકી જાય એટલે કહી દેજો, બાકી બધું પછી તમને અહીંના નેતાઓ બતાવશે અમારા। પણ હું લિસ્ટ વાંચું છું, બહુ લાંબુ છે, થાકી જાય એટલે કહી દેજો। प्रधानमंत्री जन धन योजना, प्रधानमंत्री आवास योजना, सुकन्या समृद्धि योजना, प्रधानमंत्री मुद्रा बैंक योजना, प्रधानमंत्री जीवन बीमा योजना, अटल पेंशन योजना, आदर्श ग्राम योजना, फसल बीमा योजना, ग्राम सिंचाई योजना, गरीब कल्याण योजना, जन औषधि योजना, मेक इन इंडिया, स्वच्छ भारत, बाल स्वच्छता मिशन, सॉइल हेल्थ कार्ड। मित्रों, मारा हाथ में 92 योजनाओं की यादी है। 92 योजनाओं अत्यारे आ ममताबेन, सोनियाबेन, मुलायम, मायावती जी, केजरीवाल બધા જ 500 ને 1000ની નોટોનો નિર્ણય કેન્સલ કરાવવાની છે। મને સમજ નથી પડતી કે એમને શું નુકસાન થયું અને કહેતા નથી। બોલો, રાજકારણમાં કહેવું જોઈએ કે ના કહેવું જોઈએ? ભાઈ, કહેવું જોઈએ કે ના કહેવું જોઈએ? કહેતા નથી અમારું શું નુકસાન થયું અને કે કેન્સલ કરો, કેન્સલ કરો, કેન્સલ કરો, કેન્સલ કરો। અરે ભાઈ, 500 ને 1000 માંથી નીકળી જાઓ। આ યોજનાઓ જે પહોંચવા માંડી છે ગરીબો જોડે, મહિલાઓ જોડે, ખેડૂતો જોડે, દલિતો જોડે, પછાત વર્ગના ગરીબો જોડે, આદિવાસીઓ જોડે, આ યોજનાઓ તમારો નંબર 15 વર્ષ સુધી લાગવા દે એમ નથી। યાદ રાખજો, 15 વર્ષ। મિત્રો, નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં
આ દેશ આજે દુનિયાના પ્રથમ પંક્તિના દેશોની અંદર બેઠેલો જોવા મળે. પ્રથમ પંક્તિના નરેન્દ્રભાઈ વિદેશ જાય. હમણાં કમલનાથજી એક સ્ટેટમેન્ટ કર્યું કે ભાઈ નરેન્દ્રભાઈ વિદેશ બહુ થાય. ભાઈ કમલનાથ, તમને ખબર નથી, જરા ગણતરી કરી જુઓ. 2.5 વર્ષમાં મનમોહનસિંહ કરતા નરેન્દ્રભાઈ ઓછી વાર વિદેશ ગયા છે. પણ એમાં તમારો વાંક નથી. બધાને લાગે કે નરેન્દ્રભાઈ વધારે જાય, કારણ કે મનમોહનસિંહ જતા હતા કોઈ ખબર જ નથી પડતી. કોઈને ખબર નથી પડતી. બોલો, તમને ખબર પડતી નહીં? પડતી નહીં. 2 અંગ્રેજીમાં લખેલા પાના લઈ જતા હતા અને લખેલું વાંચીને પાછા આવ્યા. અને ઘણી વાર તો પાના બદલાઈ જતા હતા. થાઈલેન્ડ નું મલેશિયામાં વંચાઈ જતું હતું અને મલેશિયાનું થાઈલેન્ડમાં વંચાઈ જતું. નરેન્દ્રભાઈ અમેરિકા જાય, જાપાન જાય, ચીન જાય, રશિયા જાય, લંકા જાય, ભૂટાન જાય, ઓસ્ટ્રેલિયા જાય, બાંગ્લાદેશ જાય, નેપાળ જાય. લાખો લોકો નરેન્દ્રભાઈના સ્વાગતની અંદર એમનું સ્વાગત કરવા માટે વિદેશની ધરતી પર ઉભા છે. મિત્રો, હું ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે કહું છું, આ સ્વાગત જે નરેન્દ્રભાઈનું થાય છે એ સ્વાગત નરેન્દ્ર મોદીનું સ્વાગત નથી. એ સ્વાગત ભારતીય જનતા પાર્ટીનું સ્વાગત નથી. એ સ્વાગત દેશની 125 કરોડની જનતાનું વિશ્વમાં સ્વાગત કરી રહ્યું છે. અને જયારે યુએનની અંદર નરેન્દ્રભાઈ દુનિયાભરના રાષ્ટ્રાધ્યક્ષોને યોગની વાત કરતા હોય, યોગ દિન મનાવવો જોઈએ તેની વાત કરતા હોય, અને દેશની રાષ્ટ્રભાષા હિન્દીમાં વાત કરતા હોય તો દરેક ભારતીયની છાતી ગદગદ ફૂલી જાય. મિત્રો, ગદગદ ફૂલી જાય. નરેન્દ્રભાઈએ ભારતને વિશ્વના પ્રથમ પંક્તિના દેશોમાં મુકાયું. હમણાં ટ્રમ્પનું ઇલેક્શન ગયું, જોતા હતા ને ટીવી પર. એમને પણ કહ્યું અબકી બાર ટ્રમ્પ સરકાર. તમે વિચારો કેટલી મોટી અસર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જે બન્યા એમને પોતાના ચૂંટણીનું સ્લોગન બનાવ્યું હતું, અબકી બાર ટ્રમ્પ સરકાર. આપણે શું કહેતા હતા 2014માં? અબકી બાર શું કહેતા હતા? અબકી બાર. મિત્રો, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે સરકાર ચાલી રહી છે એ સરકારે દેશના પશ્ચિમથી પૂર્વ અને ઉત્તરથી દક્ષિણ ચારે દિશાઓમાં સર્વસ્પર્શીય સર્વસમાવેશક વિકાસની શરૂઆત કરી. ભારત એક નવા યુગમાં પ્રવેશી ગયું, જેમાં એના સીમાડાઓ સુધી, જેમાં વિકાસ દ્રુત ગતિથી થઈ રહ્યો, ઝડપથી થઈ, જેની અંદર ગરીબોની ચિંતા કરવાનો વ્યક્તિ દેશના વડાપ્રધાન થઈ, જેની અંદર કાળા બજારિયાઓની કોઈ ખેર. અને આટલું બધું હોવા છતાંય આ ગુજરાતના કોંગ્રેસીઓને સપનું આવે છે કે ગુજરાતમાં અમારી સરકાર થઈ જશે. ભાઈ, કોઈને દિવસે સપના જોવા હોય તો આપણે રોકી શકીએ? રોકી શકાય કેમ? હું ગુજરાતના કોંગ્રેસીઓને કહું છું, ગુજરાત તો હજી દૂર છે. શરૂઆત ઉત્તર પ્રદેશથી થવાની છે. ત્યાં જઈને હોય એટલી તાકાત લગાવી. મિત્રો, મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ગતિથી કામ કરી રહી છે, મને વિશ્વાસ છે કે પૂરો દેશ, આખો દેશ નરેન્દ્રભાઈની સાથે જોડાવાનો. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર અને એના મુખ્યમંત્રી પણ વિકાસ માટે જે રીતે કામ કરી રહ્યા છે, આવનારા દિવસોમાં દેશ અને ગુજરાત બંનેનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ. આજે ભરૂચ જિલ્લા સહકારી બેંક અને એપીએમસીના ઉદઘાટન પણ થયા છે. આ સંસ્થા સાથે જોડાયેલા સૌ લોકોને હું હૃદયથી અભિનંદન આપું છું અને આપ સૌને મોડે પણ નવા વર્ષની બહુ શુભકામનાઓ આપું છું. અને નરેન્દ્રભાઈએ
જે નિર્ણય કર્યો છે 500 ને 1000ની નોટો બંધ કરવાનો, એ નિર્ણય આવનારા દિવસોમાં દેશના વિકાસને ગતિ આપવાનું નીવડે એ પ્રભુ પ્રાર્થના કરી મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી